મિત્રો અને તેમની મમ્મીઓ આજની સરસ મજાની શોર્ટ સ્ટોરી માંથી ઘણું બધું શીખવા મળશે. તો વિડિયો કેવો લાગ્યો તે જણાવજો અને બીજાને પણ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક ચિંતન નામનો નાનો છોકરો હતો. રોજ સવારે તેમની મમ્મી સાથે રમવા માટે કહેતો હતો અને એમની મમ્મી ફોનમાં વ્યસ્ત રહેતી હતી. ક્યારેક વોટ્સએપ તો ક્યારેક ઇન્સ્ટાગ્રામ, એ બધું જ ફોનમાં. એક દિવસ ચિંતને કહ્યું, મમ્મી, હું એક રમત શીખી આવ્યો છું, તમે રમો ને મારી સાથે. મમ્મીએ કહ્યું, અત્યારે નહીં, મારે ઓફિસમાં મેસેજ કરવા છે. ત્યારબાદ બીજા દિવસે ચિંતન એક પતંગ લાવ્યો અને તેમની મમ્મીને કહ્યું, મમ્મી ચાલો ને પતંગ ઉડાવીએ. મમ્મી ફરી કહે છે, હવે નહીં, મારે ફોનમાં ઝૂમ મીટિંગ ચાલુ છે. આમને આમ થોડાક દિવસ થયા. ચિંતન કંટાળી અને શાંત થયો. હવે એ પણ મોબાઈલમાં રમતો થઈ ગયો. ટીવી જોતો અને એકલાઓમાં જ ખિસખિસાટ હસતો. એક દિવસ રાત્રે મમ્મીએ તેનો ચહેરો જોયો, એકલતાથી ભરેલો હતો. એ સમયે મમ્મીને સમજાયું, મારા બાળકને રમકડાની નહીં પણ મારાથી મળતી ખુશીની જરૂર છે. એ દિવસથી ચિંતનના મમ્મીએ મોબાઈલ બંધ કર્યો. ચિંતનને ખોળામાં લીધો અને કહ્યું, ચાલ હવે આપણે સાથે સાથે રમીએ જિંદગીની સૌથી સારી રમત, પ્રેમ અને સમય. તો બાળકોને ખેલવામાં વધારે આનંદ આવે છે જો માતા પિતા પણ તેમના ખેલમાં હોય. સ્ક્રીન ટાઈમ કરતાં પણ પેરેન્ટ ટાઈમ વધુ અગત્યનું હોય છે. તો કેવી લાગી અમારી સ્ટોરી? કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ બીજી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.